રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. સાથે મળીને માણીએ મહેમાનોની સંગત, અવનવી વાનગીઓની સ્વાદની છે લિજ્જત. હા, રસોઈની છે રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત. લા લા લા, લા લા લા, લા 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 લા. નહીં ગળચટ્ટું કે નહીં તીખું, સ્વાદમાં છે ઉત્તમ, મધુર રસ રે લાવીએ નિષ્ણાતોની સંગ. આવી તમારે આંગણે રસોઈની રંગત, મારી તમારી સૌની પ્યારી રસોઈની રંગત. હા, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. નમસ્કાર દર્શક મિત્રો, રસોઈની રંગત કાર્યક્રમમાં હું વૈભવી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણો દેશ એ પુરુષ પ્રધાન દેશ છે અને આપણા ત્યાં એવું મનાય છે કે પુરુષોનું કામ માત્ર જોબ કરવાનું છે અથવા તો બિઝનેસ કરવાનું છે અને ઘર માટે પૈસા કમાવાનું છે અને સ્ત્રીઓનું પ્રાધાન્ય માત્ર ને માત્ર રસોડામાં જ છે. પણ હા, હવે ધીમે ધીમે જમાનાની સાથે સાથે રીતભાત અને રહેણીકરણી પણ બદલાતી ચાલી છે અને ધીરે ધીરે પુરુષોનો પણ રસોડામાં અને રસોઈમાં ઇન્ટરેસ્ટ વધ્યો છે. આજે આપણે જેમને મળવાના છીએ એ મેલ કન્ટેસ્ટન્ટ છે અને એ આપણને શીખવવાના છે સરસ મજાની વાનગીઓ અને એમણે નાની ઉંમરમાં ખાસી એવી સિદ્ધિ પણ મેળવી લીધી છે. ચાલો એમને મળી લઈએ. એમનું નામ છે સ્વયં ઠક્કર. હાય સ્વયં. હેલો. કેવું લાગી રહ્યું છે આજે રસોઈની રંગત કાર્યક્રમમાં આવીને? ખૂબ જ સરસ લાગી રહ્યું છે. આ શોથી મને ખાસો સપોર્ટ મળશે અને આગળ મને વધવાના ખાસા ચાન્સીસ વધી જશે. થેન્ક યુ વેરી મચ. યુ આર વેલકમ. અમે એવું સાંભળ્યું છે કે તમારી ઉંમર બહુ જ નાની છે, તો તમે શું કરો છો? કેટલી એજ છે તમારી? દર્શક મિત્રોને જણાવો. મારી એજ 15 યર્સ છે. ઓકે. હું અત્યારે 11th સ્ટેન્ડર્ડ સ્ટડી કરી રહ્યો છું અને એની સાથે સાથે હું નાની નાની એક્ટિવિટીઝ મારી એક્સ્ટ્રા કરિક્યુલર ચાલુ છે, જેમ કે કુકિંગ, ગિટાર શીખું છું, પછી હું ફિટનેસ ફિલ્ડમાં બી સારો એવો આગળ છું. અચ્છા. અને બસ અત્યારે તો ઓકે. એટલે જનરલી 14-15 વર્ષની ઉંમરના જે બાળકોના ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ હોય છે એના કરતાં તમારો જે રસ છે એકદમ ડિફરન્ટ છે. તમને મ્યુઝિક ગમે છે, સ્પોર્ટ્સ ગમે છે અને સાથે સાથે કુકિંગ પણ ગમે છે. ઓકે, એવું કહી શકાય કે તમારી ઉંમર કરતાં 5-6 વર્ષ તમે એડવાન્સ ચાલી રહ્યા છો. અને જનરલી એવું થતું હોય છે આપણા ત્યાં કે પુરુષોને રસોઈમાં એટલો બધો ઇન્ટરેસ્ટ હોતો નથી. તમને આ ક્ષેત્રમાં કેવી રીતે ઇન્ટરેસ્ટ પડ્યો છે? હું નાનપણથી જ આવા ઘણા બધા ફૂડના શોઝ જોતો હતો અને ધીરે ધીરે આવી રીતના નાની નાની કોમ્પિટિશન્સમાં પાર્ટ લઉં છું અને ખાસી એવી કોમ્પિટિશન્સમાં મને પ્રાઇઝીસ બી મળ્યા છે. અરે વાહ. અને મોટા મોટા શેફ્સને મળવાનું પણ મને એક ગમે છે કે એમની સાથે કોન્ટેક્ટમાં રહું અને હું જાતે હવે મારી થોડી રેસિપીઝ ડેવલપ કરતો બી થયો છું. ઓકે. અત્યાર સુધી જે શીખ્યા છો એ બધા અલગ અલગ ટીવી શોઝમાંથી જોઈને શીખ્યા છો અને હવે તમારું ઇનોવેશન પણ એમાં ઉમેરતા જાઓ છો. ઓકે. આજે કઈ વાનગી શીખવાડવાના છો? આજે આપણે બનાવવાના છે છોલે પુલાવ. છોલે પુલાવ. ઓકે. જનરલી પુલાવના ઘણા બધા વેરિએશન્સ જોયા છે, ઇવન ટેસ્ટ પણ કર્યા છે, પણ છોલે પુલાવ એકદમ નવું જ છે. તો આ રેસિપી બનાવવા માટે કોણે ઇન્સ્પાયર કર્યા તમને? મારા એક સર છે જેમને હું ગુરુ માનું છું પણ ક્યારે મળ્યો નથી. ઓકે. સો એમની એક બુક છે મારી પાસે અને હું એના પરથી આ રેસિપી તમને બતાવી રહ્યો છું. ઓકે. આ એકચ્યુઅલી મુગલાઈ ક્યુઝિનનું છે. આ બિરયાનીમાં યુઝ થાય છે પણ આપણે બિરયાનીમાં એ લોકો સહેજ દમ કરીને બનાવે છે પણ ઇક્વિપમેન્ટ્સ આપણને ઇઝીલી અવેલેબલ હોતા નથી અને એમાં ટાઈમ પણ થોડો વધારે કન્ઝ્યુમ થાય છે. તો એના માટે આપણે રેસિપીને શોર્ટ કરીને એને પુલાવની રીતે બનાવવાનું છે. ઓકે. સામગ્રીમાં શું શું જોઈશે? આપણી પાસે છે કાબુલી ચણા, ઓકે, દહીં, તેલ, કડા મસાલા, લાલ મરચું, જીરું, ગરમ મસાલો, મીઠું, આદુ લસણની પેસ્ટ છે, કોથમીર, તળેલી ડુંગળી છે, વરિયાળીનો પાવડર છે, ડુંગળી છે, 10 મિનિટ પલાળે ભાત છે, ઓકે, બાસમતી ભાત છે અને પાણી છે. ઓકે. અને આ રેસિપીને બનવામાં ટોટલ ટાઈમ કેટલો જાય છે? ટોટલ ટાઈમ આને 45 મિનિટ્સ જેવું જાય છે. ઓકે. એટલે આપણે જે એની પ્રોસેસ છે એને કટ ઓફ કરી છે તેમ છતાં પણ આટલો ટાઈમ તો થાય જ છે. હા. ઓકે.
શરૂઆત ક્યાંથી કરીએ છીએ? તમે ગેસ લાઇટ કરી દો ને કુકર આપજો. ઓકે. પહેલાં આપણે લઈશું તેલ, હમ 2 ચમચી જેટલું તેલ. એમાં જીરું, હમ આખા કડા મસાલા. હમ હવે આપણે આમાં ગેસ લો કરીશું હમ અને આદુ લસણની પેસ્ટ નાખીશું. ઓકે. હવે આની અંદર અનિયન નાખીશું. હમ ઊભી જીરી કરી દીધી છે. હા, જનરલી આપણે જ્યારે પણ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો પંજાબી ક્યુઝિનમાંથી છોલે ઓર્ડર કરતા હોઈએ છીએ અને સાથે સાથે પુલાવ ઓર્ડર કરતા હોઈએ છીએ. પણ અત્યારે જે રેસીપી બની રહી છે એ બંને વસ્તુનું કોમ્બિનેશન છે. તો ક્યારે પણ મહેમાન આવે અને આવી રેસીપી સર્વ કરીએ તો એકદમ ડિફરન્ટ કન્સેપ્ટ લાગે, એકદમ ઇનોવેટિવ લાગે. તમને તમારા મહેમાન બી વખાણ કરી સાચી વાત શકે એવી ડિશ. હવે આપણે આમાં મરચું નાખીશું. હમ વરિયાળીનો પાવડર, હમ ગરમ મસાલો, હમ અને દહીં. હમ એક આખો મોટો બાઉલ જેટલું લઈ લઈએ છીએ. હમ આમાં આપણે અનિયનને ગોલ્ડન બ્રાઉન નથી થવા દેવાની. ઓકે. સો એ ટ્રાન્સપેરન્ટ કલર આવશે ને પછી પુલાવમાં સરસ નહીં લાગે. હમ હવે આમાં મીઠું નાખીશું. હમ અને થોડી વાર આપણે એને કૂક થવા દઈશું ઓકે. મીડિયમ ફ્લેમ પર. સો એમ બીજી કઈ કઈ રેસિપીઝ ઘરમાં ટ્રાય કરતા હોવ છો? નોર્મલી મને ઇટાલિયન ક્યુઝિન વધારે ગમે છે. સો પાસ્તા, સલાડ્સ, ઇટાલિયન સલાડ્સ જેમાં ઓકે. આપણે બોઇલ કરીને પાસ્તા વાપરી શકીએ હમ. અને ઇટાલિયન સૂપ્સ આહા. જે એકદમ લિમિટેડ ક્વોન્ટિટીમાં છે, હમ. એટલે ઓછી વેરાયટી છે એમાં પણ આપણને ભાવે એવા ઇટાલિયન સૂપ્સ હું બનાવું છું. ઓકે. શું કરીએ છીએ હવે? હવે આની અંદર આપણે છોલે મિક્સ કરીશું. હમ આપણે ઓવરનાઇટ સોક કરેલા છે ઓકે. અને પ્રિફરેબલ છે કે તમે સોક કર્યા પછી હાફ એન અવર પહેલાં એને ફ્રીઝરમાં મૂકી દો. અચ્છા, એનું શું કારણ છે? નોર્મલી જ્યારે બી તમે આ તો નોર્મલી બધા કહેતા હોય છે કે તમારે ભાજી હોય હમ. એને હંમેશા એની બાફીને એની પ્યોરી ના કરાય, તમારે એને બ્લેન્ચ કરવાની. ઓકે. એનો મિનિંગ છે કે તમે એકવાર એને ગરમ પાણીમાં રાખો હમ. અને પછી એને ઠંડા પાણીમાં શોક કરીને, એટલે એને શોક આપો ઠંડા પાણીમાં નાખીને. એનાથી એમનું ક્રંચ બી મેન્ટેન રહેશે અને અચ્છા. ભાજીની પ્યોરી બી તમને પ્રોપર કલરમાં મળશે. ઓકે, એટલે એ જ વસ્તુ આપણે ચણા ઉપર બી રૂલ કરીએ એ છીએ કે- પ્રોટીન્સમાં સારું લાગે કે તમે કોઈ બી પ્રોટીન વસ્તુ બનાવવાની હોય જે સોક કરી રાખવાની, તો એને તમારે ઠંડા પાણીમાં સોક કરો કાં તો અચ્છા. એને ઓવરનાઇટ બહાર રાખીને ફ્રીઝમાં મૂકી દો. ઓકે. નોર્મલી રેસ્ટોરન્ટ્સમાં બી એ લોકો ઓવરનાઇટ બધું ફ્રીઝ કરતા હોય ઓકે, છે. એટલે જ્યારે બાફીશું ત્યારે જે ચણાનું ટેક્સચર એકદમ ગળી જશે નહીં, પણ સરસ એનું ક્રંચ જળવાઈ રહેશે. ગળશે નહીં, થોડાક ઓછા ગળશે હમ. પણ એનો ક્રંચ સારો મેન્ટેન રહેશે. ઓકે. હવે આપણે આમાં પાણી નાખીશું. ઓકે.
એપ્રોક્સ 1.5 કપ જેટલું પાણી લીધું છે. અને હવે આને આપણે લીડથી કવર કરી દઈશું. ઓકે. હવે કુકર બંધ કરી દીધું છે અને આપણે આને 5 થી 6 સીટી વાગવા દઈશું મીડિયમ ફ્લેમ પર. ઓકે, એટલે ત્યાં સુધી ચણા જે છે એ કુક થઈ જશે. પ્રોપરલી મસાલા આપણે દહીં નાખ્યું ને એટલે દહીંનું પાણી બી છૂટું પડશે અને એના મસાલા સાથે કુક થઈ જશે. ચણાને જે આપણે ચણા પુલાવ જે આપણું એમ છે એ ચણાની અંદર મસાલા સારા અબ્ઝોર્બ થઈ જશે. ઓકે. દર્શક મિત્રો, છોલે પુલાવ માટેના છોલે અત્યારે બફાઈ રહ્યા છે. તે બફાઈને રેડી થાય ત્યાં સુધી લઈ લઈએ એક શોર્ટ બ્રેક. રસોઈની રંગત. વિરામ બાદ આપનું સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. ચાલો હવે સ્વયંને પૂછી લઈએ કે છોલે બફાઈને રેડી છે કે નહીં. સ્વયં છોલે જોઈ લઈએ. હા, આપણે જોઈ લઈએ. ઓકે, સરસ એકદમ ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે આની અંદર ભાતના ભાગનો મસાલો કરીશું. લાલ મરચું લઈએ છીએ, અને ગરમ મસાલો. થોડુંક મીઠું નાખી દઈશું. સ્વયં તમે હજી સ્કૂલમાં ભણો છો તો ભણવાની સાથે સાથે આ જે ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ છે તમારા, ફિટનેસ છે, ગિટાર છે, કુકિંગ છે, એ બધું જ એકસાથે કેવી રીતે મેનેજ કરો છો? આપણે ત્યાં તો ભણવાનું એટલે બહુ જ બધો લોડ હોય કે બીજી કોઈ સાઈડ એક્ટિવિટી માટે ઓછો ટાઈમ મળતો હોય છે, તો કેવી રીતે મેનેજ થાય છે? થોડુંક ડિફિકલ્ટ પડે, પણ પછી તમારે તમારી જાતને વિના ટ્રેન કરવું પડે કે એ પછી આવી બિઝી સિચ્યુએશન્સમાં બી એ ટાઈમ કાઢતા શીખી જવું પડે. રાઈટ. હવે આપણે આની અંદર ભાત નાખી દઈશું. ઓકે. કેટલો લઈએ છે ભાત? આપણે ભાત 2 વાટકી લીધો છે. ઓકે. ભાતના ભાગનું પાણી નાખી દઈશું. અને હવે ભાતને 2 સીટી 3 સીટી સુધી ચડાવીશું. ઓકે. ત્રણ સીટી વાગવા દીધી છે આપણે, અને થોડુંક કુકરને ઠંડુ બી થવા દીધું છે, જેનાથી ભાત છૂટો થઈ જાય. ઓકે. એટલે હવે આપણે કુકર ખોલીને એને સવાઈ પ્લેટમાં કાઢી લઈશું. ઓકે. અરે વાહ, એકદમ તમે જે પ્રમાણે કહ્યું એમ છૂટો ભાત રેડી થયો છે. આપણે સર્વિંગ પ્લેટમાં નાખી લઈએ. ઓકે. સુગંધ પણ એટલી સરસ આવે છે કે એવું થાય છે કે ક્યારે એને ટેસ્ટ કરવા મળશે. આ જ એક સ્પેશિયાલિટી છે જે આ મુગલાઈ કલ્ચર વાપરે છે. એની દરેક ડિશિસમાં એ લોકો ખડા મસાલાનો બહુ જ સરસ રીતે યુઝ કરે છે. અને જો તમે આ વસ્તુ દમ કરીને બનાવો ને તો બિયોન્ડ વર્ડ્સ, એટલું સરસ એની સ્મેલ આવતી હોય છે. ઘણીવાર અલગ અલગ પ્રકારની બિરયાનીમાં ધુંગાર પણ થતો હોય છે, તો એ ધુંગાર પણ કરીએ તો એની પણ એક અલગ જ ફ્લેવર આવતી હોય છે. નોર્મલી એ લોકો પ્રમાણે હવે આપણે આની અંદર તળેલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરીશું. ઓકે. આજે છેલ્લે આપણે તળેલી ડુંગળી એડ કરીએ છીએ, એની એક સરસ ટેક્સચર મળી જશે આ ડિશમાં, કારણ કે જે આ કેરેમલાઇઝ થઈ ગઈ છે ને ડુંગળી, એના કારણે તમને. અને લગભગ મોટા ભાગની બધી જ મુગલાઈ ડિશમાં તળેલી ડુંગળીનો તો ઉપયોગ થતો જ હોય છે. રેડી છે છોલે પુલાવ. ઓકે.
દર્શક મિત્રો, એક સરસ મજાની મુગલાઈ રેસીપી એટલે કે છોલે પુલાવ હવે સર્વ કરીને રેડી છે. જો તમે પણ એને ઘરે બનાવવા માટે ઈચ્છતા હો તો એના માટે એની રીત લખવી પડશે. લખી લો એની રીત. છોલે પુલાવ બનાવવા માટે જોઈશે પલાળેલા ચણા 1 વાટકો, પલાળેલા બાસમતી ચોખા 2 વાટકા, દહીં અડધો કપ, તજ, ઇલાયચી, લવિંગ અને તમાલપત્ર 5 થી 6 નંગ, જીરું 2 નાની ચમચી, સમારેલી ડુંગળી 1 વાટકો, આદુ અને લસણની પેસ્ટ 2 નાની ચમચી, લાલ મરચું પાવડર 2 નાની ચમચી, વરિયાળી 3 નાની ચમચી, ગરમ મસાલો 1 નાની ચમચી, તેલ 4 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. ગાર્નિશિંગ માટે તળેલી ડુંગળી અને કોથમીર. છોલે પુલાવ બનાવવાની રીત. સૌપ્રથમ ગેસ ઓન કરી કુકરમાં સૌથી પહેલાં તેલ લેવું, ત્યારબાદ તેમાં જીરું ઉમેરવું, ત્યારબાદ તેમાં ખડા મસાલા ઉમેરવા અને ગરમ થવા દેવું, ત્યારબાદ તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરવી, ત્યાર પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરવી અને હલાવી લેવું. હવે તેમાં લાલ મરચું ઉમેરવું, ત્યારબાદ વરિયાળીનો પાવડર ઉમેરવો, હવે ગરમ મસાલો ઉમેરવો અને દહીં ઉમેરવું. તેને બરાબર મિક્સ કરી લેવું. છેલ્લે તેમાં મીઠું, છોલે અને પાણી ઉમેરી કુકરને ઢાંકી દેવું અને 5 થી 6 સીટી વાગે ત્યાં સુધી કૂક કરી લેવું. હવે કુકરમાં લાલ મરચું ઉમેરવું, ગરમ મસાલો ઉમેરવો અને હલાવી લેવું. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરવું, ત્યાર પછી તેમાં પલાળેલા ચોખા ઉમેરવા અને જરૂર મુજબ પાણી ઉમેરી 3 સીટી વાગે ત્યાં સુધી કૂક કરી લેવું. કૂક થઈ ગયા બાદ છોલે પુલાવને સર્વિંગ પ્લેટમાં લઈ તેના ઉપર તળેલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું. તો તૈયાર છે છોલે પુલાવ. ભાઈ વાહ, ખરેખર મુગલાઈ ક્યુઝિનની આ રેસીપી એટલે કે છોલે પુલાવ ચાખવાની મને બહુ જ મજા આવી ગઈ. હું ખરેખર કહું છું કે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી ચાખ્યા પછી કેવી લાગે છે એનો રિપ્લાય પણ અમને આપજો. હવે સ્વયં પાસેથી શીખી લઈએ આજની સેકન્ડ રેસીપી. સ્વયં કઈ વાનગી બનવાની છે હવે? હવે આપણી નવી રેસીપી છે જે ડેઝર્ટ તરીકે અને જે એકદમ ઇઝી છે. ઓકે. જે તમારે માંડ 8 થી 10 મિનિટ લેવાની હશે. ઓકે. એ રેસીપી બનાવીએ. શું નામ છે એનું? એનું નામ છે ચોકો વેનીલા ડિલાઇટ. ઓકે. નામ પરથી જ એકદમ આમ ટેસ્ટી મને ઇમેજિનેશનમાં દેખાઈ રહ્યું છે. ઓકે. કેટલી વાર લાગે છે એ તો તમે કહી જ દીધું છે કે એકદમ ફટાફટ બની જાય છે. તો શરૂઆત કરીએ. એના માટે સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો. આ પ્રલાઈન છે. પ્રલાઈન એટલે તમે એકલી ખાંડને ગરમ કરીને જ્યારે બ્રાઉન થઈ જાય પછી એને એક બટર પેપર પર પાથરીને અને એની ઉપર ડ્રાય ફ્રૂટ્સ નાખો એટલે વિધિન 20 સેકન્ડ ઠંડી થઈ જશે. અને પછી તમારે એનો ભૂકો કરી દેવાનો. ઓકે. એટલે આપણે પ્રલાઈનનો ભૂકો લીધો છે. પછી આ કલરફુલ વર્મિસેલી છે, ચોકલેટ ચિપ્સ, વ્હાઇટ વર્મિસેલી, ઓકે, ચોકલેટ વર્મિસેલી અને આ બ્રાઉનીનો ભૂકો છે. ઓકે. આ બધી જ વસ્તુઓ અત્યારે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે અને જો તમારી પાસે આ વસ્તુ હોય તો તમે ખાસી વસ્તુ ઇનોવેટિવ બનાવી શકો છો. હા, એવું બને કે એક જ પ્રકારના જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એને અલગ અલગ વાનગીઓમાં આપણે જ્યારે એડ કરીએ તો એનો જે લુક છે એ પણ ચેન્જ થઈ જાય છે અને સ્વાદમાં પણ ડિફરન્સ આવી જાય છે. હા, અને આપણે આની સાથે વ્હિપ ક્રીમ બી લીધું છે. ઓકે. જેનાથી એક વેનીલા સ્વીટ ટેસ્ટ આવશે જે આપણને વેનીલા આઈસ્ક્રીમમાં મળ્યું છે એ આમાં મળી રહેશે. ઓકે. ચલો, હવે તમે એટલી બધી ક્યુરિયોસિટી ક્રિએટ કરી દીધી છે કે મારે હવે જાણી જ લેવું છે કે કેવી રીતે બનવાની છે આ રેસીપી. તો બતાવી દો. ઓકે. તો આ સર્વિંગ પ્લેટ છે. પહેલા આપણે બ્રાઉનીનો ભૂકો લઈશું. આપણે ડિસ્પોઝેબલ ગ્લાસીસ યુઝ કરી રહ્યા છે કારણ કે અમુક વાર શું થાય છે કે પાર્ટી ટાઈમમાં આપણા ખાસા એવા કાચના ગ્લાસ અને મોંઘી કટલરીઝ ફૂટી જતી હોય છે. એના કરતાં ડિસ્પોઝેબલ યુઝ કરવાથી ફિનિશિંગ બી સરસ આવે છે અને તમારે આફ્ટર સમ ટાઈમ તમારી જો કટલરીઝને નુકસાન થવાનું હોય તો એ બી નથી થતું. સાચી વાત છે. અને હવે તો માર્કેટમાં આવા જે ડિસ્પોઝેબલ સર્વિંગ ગ્લાસ હોય છે એમાં પણ બહુ જ બધા અલગ અલગ શેપ અને સાઇઝ મળતી હોય છે. તો અલગ અલગ વાનગીઓમાં આપણે એ પણ યુઝ કરી શકીએ. ઇવન પ્રેઝન્ટેશન મેટર્સ ધ મોસ્ટ. મને કોઈકે કીધું હતું કે પહેલા માણસ આંખથી ખાય છે, રાઈટ, પછી એ નાકથી ખાય છે અને થર્ડ એ ટેસ્ટ કરે છે ફૂડને. સો એને ત્રણેય વસ્તુ જો ગમતી હોય તો તમારી ડિશના વખાણ તો એવા થશે ને કે તમે ઇમેજિન બી નહીં કરી શકો. તમને આવા બધા વખાણ સાંભળવાની હવે તો આદત પડી જ ગઈ હશે. આઈ એમ શ્યોર કે આટલી સરસ સરસ રેસિપીઝ તમે બનાવો છો. ઓકે. તો મારે એ પણ જાણવું છે કે તમે આટલી નાની ઉંમરમાં રસોઈમાં આટલો બધો ઇન્ટરેસ્ટ ધરાવો છો તો સૌથી વધારે તમને મોરલ સપોર્ટ કોણ કરે છે? મોરલ સપોર્ટ મારા મોટા પપ્પા, મોટી મમ્મી,
જે બંને અમારી સાથે જ રહે છે અને એ લોકોનો ખૂબ જ સપોર્ટ છે. ઓકે. પછી પપ્પા, મમ્મી અને મારો નાનો બ્રધર, જે મને દરેક ફૂડ જેટલી બી વસ્તુ મને મારા નાના બ્રધરને એન્કરેજ કરે, ભલે ખરાબ હોય. અચ્છા. સો એ બહુ સારી વસ્તુ લાગે છે મને એની. ઓકે. હવે આપણે પ્રલાઈન લઈશું. પ્રલાઈનનો ભૂકો લઈશું. એટલે એક સોફ્ટ લેયર કર્યું અને સેકન્ડ લેયર છે એ થોડુંક ક્રન્ચી છે. એ વસ્તુ વેનીલા ક્રીમ સાથે બહુ સારી લાગશે. ક્રીમ આપજો ને. ઓકે. આપણે આ પાઇપિંગ બેગમાં ભરી લીધું છે અને આને નોઝલ વગર આપણે નાખવાના છે પાઉડર. ઓકે. સો સમટાઈમ શું થાય છે કે નોઝલ સાથે પ્રોપર શેપ નથી મળતો. અત્યારે આપણે પ્રલાઈનનું એટલે કે જે કાઇન્ડ ઓફ ચીક્કી કહી શકીએ એનું લેયર કરીએ છીએ, તો એના સિવાય બીજા લેયર્સમાં શું વેરિએશન થઈ શકે? લેયર્સમાં જો તમારી પાસે, આ તો સિઝન નથી, પણ જો તમારી પાસે ફ્રેશ સ્ટ્રોબેરીઝ અને હવે તો બ્લૂબેરીઝ બી ઇમ્પોર્ટ થયેલી મળે છે. સો સ્ટ્રોબેરી અને બ્લૂબેરી તો બેસ્ટ લાગે. તમે ઇવન બ્રાઉની સાથે બી બ્લૂબેરીનો રેલિશ બનાવીને લો તો બેસ્ટ. બ્રાઉની સાથે બહુ સ્યુટેબલ રહે છે. નું લેયર પણ કરી શકાય વચ્ચે. હા. ઓકે. આ કહેવાય છે ક્રીમ, પણ આની અંદર દૂધનો પાર્ટ હોતો જ નથી. આ એકચ્યુઅલી નોન ડેરી પ્રોડક્ટ છે. ઓકે. આ સોયા મિલ્કમાંથી બનતું હોય છે અને તેમની પ્રોસિજર એટલી સરસ હોય છે કે આને તમે 1 વર્ષ સુધી બી ડીપ ફ્રીઝમાં રાખી શકો છો. અચ્છા, એટલે એકવાર લાઈને મૂકીએ તો પછી બગડી જવાની ના ચિંતા નથી રહેતી. ઓછી છે. રાઈટ. આ ક્રીમ ટેટ્રા પેકમાં બી અવેલેબલ હોય છે. અચ્છા. ઓલમોસ્ટ તમને એમ જ જોવા મળશે, બીજે ક્યાંય જોવા નહીં મળે. અને આની પ્રોડક્શન ઇન્ડિયામાં થોડી ઓછી થાય છે. આ ઇમ્પોર્ટ કરવામાં આવે છે. ઓકે. સો ધીરે ધીરે મારા ખ્યાલથી આગળ જતાં આ ક્રીમ ઇન્ડિયામાં પ્રોડક્શન જ્યારે આનું શરૂ થશે ત્યારે ઇઝીલી અવેલેબલ રહેશે. રાઈટ. અત્યારે પણ ટેટ્રાપેકમાં મળે છે. પછી એને ખાસી એવી વાર સુધી ઇલેક્ટ્રિક બીટરથી આપણે ઘરે લાવીને બીટ કરીએ છીએ અને થોડી જ ક્વોન્ટિટીમાં એને લઈએ તો પણ ફીણ્યા પછી ખાસી એવી ક્વોન્ટિટી થઈ જશે. એનો મેઇન પર્પસ જ એ છે કે એની અંદર હવા ભરાશે એટલો એનો સરસ ટેસ્ટ આવશે. રાઈટ. તમે આને હેન્ડ બીટરથી બી મેક્સિમમ 8 to 10 મિનિટ્સ, એનાથી વધારે વાર નહીં લાગે. અને જો ઇલેક્ટ્રિક યુઝ કરતા હો તો 4 મિનિટ્સ ઇઝ મોર દેન ઇનફ. ઓકે. હવે આપણે આને ડેકોરેટ કરીશું. રાઈટ. કલરફુલ વર્મિસેલી છે. અરે વાહ. કિડ્સને આ બહુ જ ભાવતું હોય છે. ઓફકોર્સ, જોઈને જ એવું થાય છે કે ક્યારે એને ટેસ્ટ કરવા મળે. કિડ્સ તો શું, મોટા લોકો પણ જોઈને અટ્રેક્ટ થઈ જાય. આ ચોકલેટ ચિપ્સ છે. મને મારા મેન્ટરે કીધું છે કે જેટલી તમે ડિશને સિમ્પલ રાખશો ને એટલી એ વધારે લોકોને ભાવશે. નોર્મલી આપણને જોવા મળતું હોય છે કે 5 સ્ટાર હોટલ્સમાં એક તો નામ જ એટલા ડિફિકલ્ટ હોય છે ને કે નોર્મલ પબ્લિકને સમજવામાં બી પ્રોબ્લેમ થતો હોય છે. સો તમે ડિશને સિમ્પલ રાખો અને બ્રાઇટ લુક આપો ને તો માણસને આંખમાંથી ખાવાનો જે ફર્સ્ટ સ્ટેપ હોય છે એ તો ક્લિયર થઈ જાય ઇઝીલી. સો રેડી છે આપણું ચોકલેટ વેનીલા ડિલાઇટ. ઓકે. એક સરસ મજાનું ડિઝર્ટ પણ તમે આજે શીખવી દીધું છે. રિયલી આ શીખવાની બહુ જ મજા આવી. હવે ટેસ્ટ કરવાની રાહ જોવાની છે બસ. દર્શક મિત્રો, ચોકો વેનીલા ડિલાઇટ એકદમ સરસ મજાની ટેસ્ટી રેસીપી છે. એની રીત હું તમને ચોક્કસથી લખાવીશ, પણ એ પહેલાં લઈએ નાનકડો વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચાલો હવે લખી લઈએ ચોકલેટ વેનીલા ડિલાઇટ બનાવવાની રીત. ચોકો વેનીલા ડિલાઇટ બનાવવા માટે જોઈશે વ્હિપ ક્રીમ 1 નાનો વાટકો, ડ્રાયફ્રૂટ ચીક્કીનો ભૂકો 1 નાનો વાટકો, કલરફુલ વર્મિસેલી 1 નાની વાટકી, ચોકલેટ ચિપ્સ 1 મોટી ચમચી, બ્રાઉનીનો ભૂક્કો 1 નાનો વાટકો, ચોકલેટ વર્મિસેલી 1 મોટી ચમચી, વ્હાઇટ વર્મિસેલી 1 મોટી ચમચી. ચોકો વેનીલા ડિલાઇટ બનાવવાની રીત. સૌપ્રથમ એક ગ્લાસમાં બ્રાઉનીનો ભૂક્કો લેવો, ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ ચીક્કી એટલે કે પ્રલાઈનનો ભૂક્કો લેવો, ત્યારબાદ તેમાં વ્હિપ ક્રીમ ઉમેરવું, અન્ય એક ગ્લાસમાં પણ આ જ રીતે વ્હિપ ક્રીમ ઉમેરવું, ત્યારબાદ તેમાં કલરફુલ વર્મિસેલી ઉમેરવી, ત્યારબાદ તેમાં ચોકલેટ ચિપ્સ ઉમેરવી,
ત્યારબાદ વ્હાઇટ વર્મિસેલી ઉમેરવી અને છેલ્લે ચોકલેટ વર્મિસેલીથી ગાર્નિશ કરી સર્વ કરવું. તો તૈયાર છે ચોકો વેનિલા ડિલાઇટ. સ્વયં આજે તમારા ઘરે આવ્યા અમે અને તમારી પાસેથી આ 2 સરસ મજાની રેસિપી શીખી. મને બહુ જ મજા આવી તમારી સાથે આજનો એપિસોડ કરીને અને તમારા હાથની બંને વાનગીઓ ચાખીને. તમને કેવું લાગ્યું? મને ખૂબ સરસ લાગ્યું. તમે બધા આવ્યા અને મને ચાન્સ આપ્યો. આઈ વુડ લાઈક ટુ થેન્ક આખી ડીડી ગિરનારની રસોઈની રંગતની ટીમ અને આઈ વુડ ઓલ્સો થેન્ક ફોર કે તમે લોકો મને આટલો સરસ ચાન્સ આપ્યો. હજુ તો હું ખાસો નાનો છું પણ આગળ જઈને મને આ જ એપિસોડથી મને આગળ સારો એવો પુશ મળશે. સો થેન્ક યુ વેરી મચ. યસ, અમે પણ એવી આશા રાખીએ છીએ કે આગળ જતાં તમે રસોઈનું જે ક્ષેત્ર છે, તમારું ફેવરિટ ક્ષેત્ર છે, એમાં બહુ જ પ્રગતિ કરો અને સારી એવી સિદ્ધિ હાંસલ કરો. થેન્ક યુ સો મચ. યા, વેલકમ. દર્શક મિત્રો, સ્વયંની જેમ જો તમે પણ ઈચ્છતા હો કે અમે તમારા ઘરે આવીએ અને તમારી પાસેથી સરસ મજાની 2 વાનગીઓ શીખીએ તો એના માટે તમારી ડિટેલ્સ અમને લખી મોકલાવો અમારા આ સરનામે. નિયામક શ્રી, રસોઈની રંગત કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ 380054. જોયું ને દર્શક મિત્રો, આજે સ્વયં પાસેથી આ 2 વાનગીઓ શીખવાની કેટલી મજા પડી ગઈ. જો તમારા ધ્યાનમાં પણ આવી વ્યક્તિઓ હોય કે જેને રસોઈમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય તો એમની ડિટેલ્સ અમારા થકી મોકલી આપજો. જી હા, નેક્સ્ટ એપિસોડમાં હવે ફરીથી મળવાનું છે આવા જ નવા પાર્ટિસિપન્ટ્સની સાથે, પણ અત્યારે વિદાય લેવી પડશે. તો ચાલો મળીએ નેક્સ્ટ એપિસોડમાં. બાય. નહીં ગળચટ્ટું કે નહીં તીખું, સ્વાદમાં છે ઉત્તમ, મધુર રસને લાવીએ નિષ્ણાતોની સંગ. આવી તમારે આંગણે રસોઈની રંગત, મારી તમારી સૌની પ્યારી રસોઈની રંગત. રસોઈની રંગત, રસોઈની રંગત.